મિત્રો, આજે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરની મુલાકાત કરીશું, જે જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. જે મંદિર નડિયાદ તાલુકાના પીપલગ રોડના આંગણે આવેલું છે. જે મંદિરને ગુજરાતના બીજા અક્ષરધામ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન 2003માં શ્રી પ્રમુખ સ્વામી મહારાજે ચૈત્ર સુદ નવમ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મદિને આ સ્થાને મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. મિત્રો, આ મંદિર ઘણું વિશાળ અને અદ્ભુત છે. આ મંદિરનો મૂર્તિ મહોત્સવ ડિસેમ્બર 2023માં યોજવામાં આવ્યો હતો. આ મંદિર ટોટલ 45 એકર જમીનમાં આવેલું છે. 12 એકર જમીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 1 લાખ ઘનફૂટ ગુલાબી પથ્થરોનો વપરાશ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું આયુષ્ય 1500 વર્ષથી પણ વધુ રહેશે અને તેની શિલ્પકલા ઘણી અદ્ભુત છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જય વિજયની મૂર્તિ કંડારવામાં આવી છે અને નર્તકોની મૂર્તિઓ પણ છે. આ મંદિરમાં કુલ 324 સ્તંભો છે અને તેમાં એવું માનવામાં આવે છે કે કોઈપણ જાતના સાંધા પણ નથી. મિત્રો, આ મંદિરની કલાકૃતિ જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. મંદિરમાં કુલ 155 તોરણો આવેલા છે. આ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 16 પ્રસંગો કોતરવામાં આવેલા છે. આ મંદિરમાં કુલ 5 વખત આરતી કરવામાં આવે છે. સવારે મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી કરવામાં આવે છે. આ મંદિરના પ્રવેશ દ્વાર પર શિવજી અને પાર્વતી માતાની મૂર્તિઓ પણ છે. આ મંદિરમાં શ્રી રામ, સીતા માતા અને હનુમાનજીની મૂર્તિના પણ દર્શન કરી શકાય છે. મંદિરની નીચેની સાઈડ અભિષેક મંડપ બનાવવામાં આવ્યો છે. આ મંદિરમાં શ્રી ગણેશ ભગવાનની 70 મૂર્તિઓ કંડારવામાં આવી છે, જે અલગ અલગ પ્રકારની છે. આ મંદિરમાં કુલ 7 શિખરો છે અને મંદિરમાં કુલ 7 સામરણ છે અને તેના પર સુંદર કોતરણી કરવામાં આવી છે. અને આપણે જો ફર્શની વાત કરીએ તો આ મંદિરના ફર્શની કોતરણી ઘણી સુંદર કરવામાં આવી છે અને મંદિરની સુંદરતાને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ મંદિરમાં વિશાળ સભાખંડ બનાવવામાં આવ્યો છે, જેમાં 5000 લોકો એક સાથે બેસી શકે છે અને 20 મોટા પંખા લગાવેલા છે. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના જે ભક્તો હતા તેમની મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. આ મંદિરનું કોતરણી કામ એટલું સૂક્ષ્મતાપૂર્વક કરવામાં આવ્યું છે, જે જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ મંદિરને ભગવાન શ્રી સ્વામિનારાયણનું બીજું અક્ષરધામ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે જે સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે તે તમે જોઈ શકો છો. આ મંદિરને અડીને બાજુમાં એક નહેર નીકળે છે. આ મંદિરની આજુબાજુમાં સુંદર કુદરતી વાતાવરણ છે. મિત્રો, જ્યારે તમે નડિયાદની મુલાકાતે આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. મંદિરના મધ્ય ભાગમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને પૂજ્ય સંતોની તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ બિરાજમાન છે.